સામે આવ્યો છે। પોરબંદરના મંડેર ગામની આવેલી સરકારી શાળાના શિક્ષકે કુમળી વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા લંપટ શિક્ષક સામે ફિટકાર વરસી રહ્યો છે। હાલ તો શિક્ષકને પોલીસે ઝડપી લીધો છે અને તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ છે। શિક્ષણ જગતમાં શરમજનક કિસ્સો સામે આવ્યો છે। આ બનાવને લઈ સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। આવા દુષ્કર્મના કિસ્સા ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે। ત્યારે પોરબંદર જિલ્લાના મંડેર ગામે શિક્ષણ જગતની શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। મંડેરની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલ બી ગોહિલ નામના લંપટ શિક્ષકે આજ શાળામાં અભ્યાસ કરતી એક ફૂલ જેવી બાળકી સાથે અધમ કૃત્ય આચર્યું હતું। બાળકીને ફૂસલાવીને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। આ બનાવની જાણ થતાં વાલીને તેઓ શાળા ખાતે દોડી આવ્યા હતા। તો બીજી તરફ આ બનાવ અંગેની જાણ માધવપુર પોલીસને કરવામાં આવતા પોલીસ પણ મંડેર ગામે પહોંચી ગઈ હતી અને નરાધમ શિક્ષક વિપુલ ગોહિલને અટકાયત કરી હતી। તો બીજી તરફ આ બનાવને લઈ મંડેર ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો। પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ ખાતે મંડેરમાં આવેલ સરકારી પ્લે સેન્ટર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આશરે 13 વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે જ શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક મંડેર ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો, તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે। આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પ્લે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહિલ દ્વારા એમની જ ક્લાસમાં એમના જ વર્ગમાં ભણતી 8મા ધોરણમાં ભણતા 13 વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેડી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે। આ પ્રકારની ઘટનાઓ બનેલ છે। આ જે ભોગ બનનાર છે એમના દ્વારા તેમને સાથી તેમના જે વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરે એમના માતાને આ વાત કરવામાં આવેલ જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે। હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે એ જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે, જે વિટનેસ છે એમની પણ તપાસ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કરવાની ચાલુ છે। આ બનાવમાં માધવપુર પોલીસે શિક્ષક વિપુલ ગોહિલ સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે। પાપી શિક્ષકે બાળકી સાથે 4 વખત દુષ્કર્મ કરતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શિક્ષણ જગતમાં પણ આ બનાવને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે। માધવપુર પોલીસે આ બનાવને પગલે શિક્ષકના મેડિકલ રિપોર્ટ વગેરેને લઈને તપાસ હાથ ધરી છે।